સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરીથી મળીએ છીએ અને આપણો ટોપિક છે સબ અકાઉન્ટન્ટ અને સબ ઓડિટરની વાત થશે. આપણે પહેલા લેક્ચરની જે મિત્રો વાત કરેલી છે એ પહેલા લેક્ચરમાં આપણે વ્યવસ્થિત રીતે કેટલા સબ્જેક્ટ અને એ સબ્જેક્ટને કઈ રીતે આપણે તૈયાર કરવા, કયાથી એ સબ્જેક્ટ તૈયાર કરવા એની માહિતી આપણે ધ્યાનમાં લીધેલી હતી. ત્યાર પછી આપણે જોયા હતા કે અકાઉન્ટ્સની આપણે શરૂઆત કરેલી હતી. અકાઉન્ટ્સની જુદી જુદી ટર્મ વિશે આપણે ધ્યાનમાં લીધેલી હતી. તો આપણે ત્યાંથી ફરીથી આપણે આગળ વધારશું મિત્રો. તો પેટા હિસાબનીશ અને સબ ઓડિટરમાં જે 90 માર્ક્સનું જે તમારું આખું વિષય વસ્તુને લગતા પ્રશ્નપત્રની વાત થશે એ વ્યવસ્થિત આપણે ધ્યાનમાં લેવાની થશે. હવે આપણે જે વાત કરવાનું છે એકાઉન્ટ્સના પારિભાષિક શબ્દો મિત્રો, કે જે આપણે લાસ્ટ ટાઈમ ધ્યાનમાં લીધેલા હતા. એકાઉન્ટ્સના પારિભાષિક શબ્દો એના વિશે આપણે ધ્યાનમાં લેવાનું થશે. એકાઉન્ટ્સના પારિભાષિક શબ્દોની વાત કરીએ મિત્રો તો લાસ્ટમાં આપણે જોયેલા હતા 2 પારિભાષિક શબ્દો વિશે ધ્યાનમાં માહિતી લીધી હતી. સૌથી પહેલો આપણે જોઈએ કે મૂડી કેને કહેવી. મૂડી કોણ ધંધામાં લઈ આવે છે, કઈ વસ્તુને મૂડી ગણવામાં આવે છે, મૂડીમાંથી કેવા પ્રશ્નો તમને પૂછાય છે એ ધ્યાનમાં લીધું હતું. ત્યારબાદ આપણે એ ધ્યાનમાં લીધું હતું કે ઉપાડ કેને કહેવો. ઉપાડમાંથી જે છે એ કયા કયા પ્રકારના પ્રશ્નો તમને નીકળી શકે છે, ઉપાડ કોણ જે છે ધંધામાંથી લઈ જાય છે, આવું બધી વસ્તુ માહિતી આપણે ધ્યાનમાં લીધી હતી. સાથે સાથે મિત્રો આપણે ધ્યાનમાં લીધું હતું વ્યક્તિ વિશેની પણ માહિતી ધ્યાનમાં લીધી હતી. તો આ બધી માહિતી આપણે સૌથી પહેલા લેક્ચરમાં ધ્યાનમાં લીધેલી હતી. તો જે લોકોએ પહેલો લેક્ચર ન જોયો હોય એ પહેલો લેક્ચર પહેલા જોઈ લેજો. પછી આ લેક્ચરમાં તમે કન્ટિન્યુ તમે આગળ વધશો એટલે તમને બેઝિકથી તમને બધી માહિતી ક્લિયર થતી જશે કે કઈ રીતે ધ્યાનમાં લેવી. હવે ખાસ કરીને વાત કરીએ તો જે લોકો ઓફલાઈન બેચ વિશે જે માહિતી જે આપેલી છે એની પહેલા શરૂઆત કરીએ કે જે લોકો ઓફલાઈન બેચ જોઈન્ટ કરવા માંગે છે. ઓફલાઈન બેચની વાત કરીએ આપણે મિત્રો તો રાજકોટ ખાતે ઓફલાઈન બેચ 12 માર્ચ 2021 અને શુક્રવારે સવારે 8 થી 10 વાગે આપણી ઓફલાઈન બેચ ચાલુ થશે મિત્રો. આ બેચની વિશેષતાની જો વાત કરવામાં આવે મિત્રો તો આ બેચમાં સંપૂર્ણ કોર્સ માટેની બેચ પણ છે અને જે લોકો માત્ર 90 માર્ક્સનું વિષયનું જે આવરી લેવા માંગે છે એ લોકો માટે પણ જે છે એ બેચ સ્ટાર્ટ કરવાની છે. તો આ જે છે બેચની વિશેષતાઓની વાત કરીએ મિત્રો તો ખાસ ધ્યાનમાં લેવાનું થશે કે તમારે જે જીકેના વિષયો છે એ જીકેના વિષયો ઉપર પણ એટલું જ મહત્વ આપવાનું છે. કારણ કે જીકેના વિષયોની વાત કરીએ આપણે તો પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આ જે વિષયો છે મોટા ભાગના વિદ્યાર્થીઓ ભણેલા નથી હોતા. તો આ વિષયો કેમ તૈયાર કરવા, કઈ રીતે જે છે વિષયોમાંથી પ્રશ્ન પૂછાય છે એની સંપૂર્ણ માહિતી આ બેચમાં તમને મળી રહેશે. ત્યારબાદ આપણે જોવા જઈએ કે જે બધા વિષયો એવા છે પ્રેક્ટિસના વિષયો છે એ પ્રેક્ટિસના વિષયોની વાત કરીએ ગણિત છે, રીઝનિંગ છે, ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી છે, આ દરેક પ્રેક્ટિસના વિષયોને કેવી રીતે તમારે તૈયાર કરવા એની પણ તલપરસી અભ્યાસ તમને આ બેચમાં થઈ શકે છે. એ ઉપરાંત તમારા મૂલ્યાંકન માટે વીકલી ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવશે અને તમારી પાસે જે છે પરીક્ષાલક્ષી મટીરિયલ પણ મળી રહેશે. તો મિત્રો આ બેચમાં તમે જોવા જશો તો 12 માર્ચે જે બેચ શરૂ થવાની છે એની આટલી વિશેષતાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો પેટા હિસાબની, સબ ઓડિટર, હેડ ક્લાર્ક, નાયબ નિરીક્ષક દરેક જે છે એ આપણે જોવા જઈએ પોસ્ટ માટે આ બેચ તમે જે છે એ ઉપયોગી થશે. અને ખાસ આપણી વાત કરીએ કે 90 ગુણનું જે આપણે વિષય વસ્તુને લગતું છે વિષયોની વાત કરીએ તો અકાઉન્ટ છે, આંકડાશાસ્ત્ર છે, ઓડિટિંગ છે, ધંધાકીય અર્થશાસ્ત્ર છે, તો આ બધા વિષયો માટે તમે પણ જોઈન્ટ કરી શકો છો. તો જે લોકો સંપૂર્ણ બેચ જોઈન્ટ કરવા માંગે છે એ લોકો સંપૂર્ણ બેચ જોઈન્ટ કરી શકે છે. જે લોકો જે છે એ માત્ર ને માત્ર વિષય વસ્તુને લગતી બેચ જોઈન્ટ કરવા માંગશે તો એના માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ખાસ કરીને યાદ રાખજો કે ઓફલાઈન બેચ અને તારીખ ખાસ યાદ રાખી લેજો. હજી તમને જો વધારે માહિતી જોતી હોય કયા બેચ વિશે તો તમે અમારા કોન્ટેક્ટ નંબર ઉપર જે છે એ સંપર્ક કરી શકો છો 93757 03110 93280 05310. તો ખાસ આટલી માહિતી યાદ રાખજો કે તમારી આ બહુ જે છે એ મહત્વની બાબત છે કે તમે જો આ પરીક્ષામાં તૈયારી વ્યવસ્થિત કરી લેશો તો ઘણી વખત તમે બીજી બધી પરીક્ષાઓ એટલી બધી કોમ્પિટિશન વાળી આવતી હોય. કારણ કે આમાં મોટા ભાગના વિદ્યાર્થી શું કરે કે આવા વિષય વસ્તુને લગતા વિષયો ધ્યાનમાં લે એટલે મોટા ભાગના વ્યક્તિઓ તૈયારી ન કરતા હોય. એના કારણે કોમ્પિટિશન પણ તમે જોવા જાશો તો બીજી બધી પરીક્ષાઓની સરખામણીમાં તમારી સામે બહુ ઓછી જોવા મળતી હોય છે.
અને ખાસ વસ્તુ એ છે કે જો તમારી પાસે સારો સમય હોય, સારી તૈયારી કરેલી હોય, આ રીતે બેચ જોઈન્ટ કરી અને વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક તૈયારી કરશો તો તમને ચોક્કસ સફળતા મળવાની શક્યતા વધી જતી હોય છે મિત્રો. તો ખાસ યાદ રાખજો કે કઈ રીતે તમારે જે છે એ ઓફલાઈન બેચમાં જોડાવવું, એની કઈ કઈ વિશેષતાઓ છે, બધી સંપૂર્ણ માહિતી છે. વધુ માહિતી માટે તમે અમારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરી શકો છો. હવે મિત્રો આપણે આગળ વધીએ. આજની જે માહિતી છે એ આપણે આગળ વધારીએ. લાસ્ટ આપણે જે અટકાતા ત્યાંથી આગળ વધારીએ. હવે એની જો વાત કરવામાં આવે મિત્રો તો છેલ્લે આપણે શું ધ્યાનમાં લીધું હતું એની આપણે ચર્ચા કરી લઈએ. સૌથી છેલ્લે વાત કરીએ આપણે તો આપણે એ ધ્યાનમાં લીધું હતું મૂડી વિશેની માહિતી ધ્યાનમાં લીધી હતી. સૌથી પહેલા કઈ માહિતી ધ્યાનમાં લીધી હતી? મૂડી. તો જે લોકોએ આ પહેલી વખત જ જે છે વિડીયો જોવે છે, પ્રીવિયસ વિડીયો જોઈ લેશો તો તમને આ બધી વસ્તુ ક્લિયર થઈ જશે. મૂડીની વાત કઈ રીતે આપણે કે મૂડી કેને કહેવી, કે મૂડી એટલે શું થશે, મૂડીને લગતા પ્રશ્નો આપણે ધ્યાનમાં લીધેલા હતા. મૂડી જે છે એ કોણ ધંધામાં લઈ આવે છે, જેમ કે આપણે વાત કરી હતી કે ધંધાના જે છે એ ભાગીદારો છે, ધંધાના માલિકો છે, એ ધંધામાં શું લઈ આવે છે? મૂડી લઈ આવે છે. પછી મૂડીને લગતા પ્રશ્ન ધ્યાનમાં લીધા હતા. એ જ રીતે બીજી વસ્તુ ધ્યાનમાં લીધી હતી આપણે ઉપાડ. ઉપાડની પણ માહિતી લીધી હતી કે ઉપાડ કોણ કરે છે, તો કે ઉપાડ માલિકો કરે છે. અને માલિકની વાત કરેલી હતી કે માલિકો ધંધામાંથી ઉપાડ કરે છે, એટલે કે ધંધો માલિકને જે છે એ પૈસાની સગવડ પૂરી પાડે છે. એટલે કે હવે આપણે જોવા જઈએ કે આપણે મૂડી એટલે સમાવેશ કેનો કરેલો હતો તો બધાને ખ્યાલ હોવો જોઈએ. અગાઉ આપણે જોયું એ પ્રમાણે મૂડી એટલે શું થશે તો કે રોકડ પણ આવી જશે મૂડીમાં. સાથે સાથે આપણે જોયું હતું કે મિલકત પણ આવી જાય છે મૂડીમાં. અને સાથે સાથે ત્રીજી વસ્તુ એ હતી રોકડની સાથે મિલકતની સાથે માલનો સ્ટોક પણ આપણે સમાવેશ કરેલો હતો. તો આ બધા વસ્તુને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. અને ઉપાડ એટલે અંગત વપરાશની વાત થઈ હતી આપણે. અંગત વપરાશ માટે જો કોઈ પણ માલિક આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ લઈ જાય તો એ બધાને આપણે ઉપાડ તરીકે ઓળખતા હતા. હવે આપણે વાત કરવાની થશે મહત્વની. યાદ રાખજો મિત્રો, મહત્વની આપણે જે વાત કરશું આજે એ વાત કરવાની છે બાકીના પારિભાષિક શબ્દો. તો બાકીના પારિભાષિક શબ્દોની વાત કરીએ તો સૌથી પહેલો પારિભાષિક શબ્દ આપણે ધ્યાનમાં લેશું. મૂડી ધ્યાનમાં લઈ લીધે છે મિત્રો, એટલે હવે આપણે ધ્યાનમાં લેશું ત્રીજો પારિભાષિક શબ્દ અને એ આવશે આપણું મૂડી પર વ્યાજ. આ શું છે એ પહેલા આપણે ધ્યાનમાં લેવાનું થશે કે મૂડી પર વ્યાજ એટલે શું થશે, કારણ કે ઘણા લોકોને ખબર નથી હોતી કે મૂડી પર વ્યાજ એટલે શું. તો હવે શું થશે કે ધંધાના માલિકો દ્વારા ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે છે. હવે કે ધંધાના માલિકો મૂડી પૂરી પાડતા હોય છે એટલે હવે મૂડી પર વ્યાજની વાત થશે. ધારો કે આપણે જોઈએ કે આ ધંધો છે અને આપણે જોવા જઈએ આ ધંધાને મૂડી કોણ પૂરી પાડે છે તો કે ધંધાને મૂડી પૂરી પાડનારા વ્યક્તિઓ છે માલિકો, એટલે એમાં રોકાણ કરે છે. તો હવે આટલું યાદ રાખજો, માલિક છે એ ધંધામાં શું કરે છે? રોકાણ કરે છે. એટલે ધંધામાં રોકાણ કરે એટલે એને અર્થ એવો થશે કે મૂડી આમાં રોકે છે. એટલે ઘણી વખત જે છે એ મૂડી પરના વ્યાજનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. જો મૂડી પરના વ્યાજનો ઉલ્લેખ કરવામાં આવે તો શું થશે કે માલિકો દ્વારા ધંધાને જે છે એ રોકાણ આપ્યું છે. એટલે માલિકોએ જે છે ક્યાં રોકાણ કર્યું છે તો કે ધંધામાં રોકાણ કર્યું છે. ધંધામાં રોકાણ કર્યું હોવાથી હવે જે ધંધો છે એ શું કરશે તો કે ધંધા દ્વારા આ રોકાણ પર અમુક ટકા લેખે માલિકોને જે છે ચોક્કસ રકમ આપવામાં આવે છે. તો કે ધંધા દ્વારા માલિકોને જે ચોક્કસ રકમ આપવામાં આવતી હોય એને શું કહેવામાં આવે છે? મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ એટલા માટે યાદ રાખજો કે ધંધા દ્વારા માલિકોને નક્કી કરેલા દરે મૂડી પર જે રકમ ચૂકવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? મૂડી પર વ્યાજ કહેવામાં આવે છે. તો હવે તમે ખાસ યાદ રાખજો, હવે આ કેના માટે આવક બનશે ને કેના માટે ખર્ચ બને છે એ ધ્યાનમાં રાખવાનું. ફરીથી જો માલિકો છે એ ધંધામાં રોકાણ કરે છે, ધંધામાં રોકાણ કરતા હોવાથી આપણે એમ કહી શકીએ છીએ ધંધાનું રોકાણ છે તો ધંધો શું કરે છે? જે વ્યક્તિ પાસેથી એને રોકાણ લીધું છે એ વ્યક્તિને શું કરશે? આ રોકાણ માટે થઈ અને વ્યાજ ચૂકવતું હોય છે. એટલે આપણે મૂડીની વાત થશે, મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ તમે જોવા જશો તો એક માટે હવે હું વ્યક્તિ શબ્દ વાપરું છું, મેં લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું.
બંને વ્યક્તિઓ છે, માલિકે વ્યક્તિ છે ને ધંધોય વ્યક્તિ છે. તો જે લોકોએ લાસ્ટ લેક્ચર ન જોયું હોય એને થોડીક તકલીફ પડશે, પણ યાદ રાખજો, બે વ્યક્તિઓ આવે. એક તો વ્યક્તિ આવશે એને કહેવાય જીવંત વ્યક્તિ કહેવાય, અને બીજી વ્યક્તિ એને કહેવામાં આવે છે કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવે છે. આ બંનેની વ્યાખ્યા મેં લાસ્ટ ટાઈમ સમજાવી હતી. જે લોકોએ જોયેલો છે એને રિવિઝન થઈ જશે કે જીવંત વ્યક્તિ એટલે શું. તો કે ખરેખર જેના જે છે એ જીવન હોય, જે વ્યક્તિ હોય એટલે કે જે જીવિત વ્યક્તિ હોય એને જીવંત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને કાયદા દ્વારા જેને અસ્તિત્વ આપવામાં આવેલું હોય એટલે કે કાયદા દ્વારા અસ્તિત્વ જેનું હોય એને કહેવામાં આવે છે કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે ધ્યાનમાં લેવા જઈએ તો આ બંનેને આપણે વેચી દઈએ તો માલિકો છે એ કેવા થઈ જશે, તો કે જીવંત વ્યક્તિઓ થઈ જશે. અને કૃત્રિમ વ્યક્તિઓ એટલે શું થઈ જશે, તો કે આપણી પાસે ધંધો છે એ કેવો વ્યક્તિ થઈ જશે, કૃત્રિમ વ્યક્તિ થઈ જશે. તો અકાઉન્ટ્સની ભાષામાં બેયને બોલાય છે વ્યક્તિઓ. હવે એવું થશે કે જે મૂડી પર વ્યાજ છે એ માલિકો માટે શું થશે, તો કે મૂડી પર વ્યાજ છે એ માલિકો માટે શું થાય છે, તો કે માલિકોએ મૂડી રોકેલી છે એટલે મૂડી પર વ્યાજ મળે છે. એટલે માલિકોને શું મળશે, મૂડી પર વ્યાજ મળે છે. મૂડી પર વ્યાજ મળે છે. હવે ધંધો શું કરે છે, તો કે ધંધો છે એ મૂડી પર વ્યાજ ચૂકવે છે. મૂડી પર વ્યાજ ચૂકવે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, હવે તમને પ્રશ્ન એ તમને પૂછાય, તમને મેં પહેલા કીધું હતું કે તમને એક્ઝામ્પલ પૂછાવાના નથી. એટલે જે લોકો એક્ઝામ્પલની તૈયારી કરે છે એ લોકો ભૂલી જાજો બધું. અહીંયા એક્ઝામ્પલ તમને પૂછાવાના નથી, થિયરી બેઝ ક્વેશ્ચન આવવાની શક્યતા વધારે છે. થિયરી બેઝ ક્વેશ્ચનની જો ચર્ચા કરીએ તો કેવા થિયરી બેઝ ક્વેશ્ચન આવે, જેમ કે મેં તમને કીધું કે માલિકો છે, માલિકો ધંધામાં રોકાણ કરે છે, રોકાણ કર્યા બાદ એની ઉપર શું મળે છે, વ્યાજ. એટલા માટે મૂડી પર વ્યાજ માલિકોને મળે છે. એટલે માલિક માટે એ શું થઈ જશે, તો કે માલિક માટે આને આપણે કહી શકીએ છીએ આવક કહી શકીએ છીએ. મિત્રો શું કહી શકીએ છીએ, આવક કહી શકીએ છીએ. અને આના માટે એ શું થઈ જશે, તો આના માટે ખર્ચ અથવા તો આપણે એમ કહી શકીએ જાવક થઈ શકે છે. અને અહીંયા આપણે આવક અથવા એને ઉપજ પણ શબ્દ મેં લાસ્ટ ટાઈમે કીધું હતું. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરેલી છે, ઇંગ્લિશ મીડિયમમાં જે લોકોએ જે પોતાની સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરેલો છે એ લોકો માટે ફરજિયાત ગુજરાતી શબ્દો ધ્યાનમાં લેવાના થશે, કારણ કે તમને પ્રશ્નપત્ર ગુજરાતીમાં જ આવવાનું છે. એટલા માટે એટલું ખાસ યાદ રાખી લેજો. તો ખાસ યાદ રાખવાનું છે કેવી રીતે પ્રશ્ન તમને આપવામાં આવેલા છે. તો એટલું યાદ રાખવાનું મિત્રો કે ક્યારે ક્યારે તમને પ્રશ્ન આપવામાં આવેલો હોય ને કેવી રીતે તમારે ધ્યાનમાં લેવું. પહેલી વસ્તુ આપણે ધ્યાનમાં લીધી કે જીવંત વ્યક્તિ માટે શું થશે, તો કે માલિકો જીવંત વ્યક્તિમાં આવશે. મૂડી પર વ્યાજ જેને મળે છે, કારણ કે માલિકોએ ધંધામાં રોકાણ કર્યું એટલે ધંધો છે એ વ્યાજ કેને આપે છે, માલિકોને આપે છે. એટલે માલિક માટે શું થઈ જાય છે, ઉપજ અથવા આવક. હવે કૃત્રિમ વ્યક્તિની વાત કરીએ આપણે તો કૃત્રિમ વ્યક્તિ તરીકે આપણે કેને ઓળખીએ છીએ, તો કૃત્રિમ વ્યક્તિની વાત કરીએ તો આપણે જે બિઝનેસ હોય, ધંધો હોય એને ઓળખીએ છીએ. એટલે હવે શું થશે કે ધંધો છે એ મૂડી મેળવે છે, એટલે એક પ્રકારનું રોકાણ લે છે, એટલે એને ઉછીના નાણાં લીધા કહેવાય. તો એ વસ્તુ આપણે એમ કહી શકીએ છીએ કે મૂડી પર વ્યાજ છે એ શું કરશે, ચૂકવશે. એટલા માટે એના માટે શું થશે, ખર્ચ થશે. તો મિત્રો તમને પ્રશ્ન પૂછાઈ શકે, કેવો પ્રશ્ન પૂછાઈ શકે એ ખાસ યાદ રાખજો કે આ પ્રશ્નને રિલેટેડ પ્રશ્ન તમને એવો આવી શકે છે કે મૂડી પર વ્યાજ એ ધંધા માટે શું કહેવાય. તો તમને પ્રશ્ન ક્યારે ક્યારે આવે, કેવી રીતે આવે એ ખાસ યાદ રાખતા જાજો કે તમારી પાસે જ્યારે પ્રશ્ન આપેલો હોય તો એટલું યાદ રાખવાનું થશે. પ્રશ્ન એવો આવે, મૂડી પર વ્યાજ એ ધંધા માટે શું કહેવાય. આવો પ્રશ્ન તમને પૂછ્યો છે કે મૂડી પર વ્યાજ એ ધંધા માટે શું કહેવાશે. તો આટલું યાદ રાખવાનું થશે. જ્યારે આવો પ્રશ્ન તમારી પાસે આવે ત્યારે તમારે જવાબ કેવી રીતે આપવાનો છે. ઓપ્શન આવે તમને એ, પેલો ઓપ્શન આવે ઉપજ, બીજો ઓપ્શન આવે છે ખર્ચ, ત્રીજો ઓપ્શન આવે સી આવે એ અને બી બંને, અને ચોથો ઓપ્શન આવે ડી એ અને બી એકેય નહીં. હવે તમે વિચારી લ્યો મિત્રો, જો આવો પ્રશ્ન આવે ને તમે આ કન્સેપ્ટ સમજેલા હોય તો તમને વ્યવસ્થિત ક્લિયર થાય કે મૂડી પર વ્યાજ ધંધા માટે શું કહેવાય. તો હમણાં જ મેં વાત કરી મૂડી એટલે શું છે, તો કે મૂડી એટલે
કે કોઈ પણ વ્યક્તિ છે એ ધંધાને પ્રોવાઈડ કરે છે, એટલે ધંધો વ્યાજ એની ઉપર ચૂકવશે, તો ધંધો ચૂકવે છે તો મૂડી ઉપર વ્યાજ ધંધા માટે શું કહેવાય છે? તો ધંધા માટે આવે છે, એ આવશે શું આવશે? તો કે ધંધા માટે ખર્ચ કહેવાશે મિત્રો. શું થશે? ખર્ચ. પણ ઉલટો પ્રશ્ન પૂછી લીધો હોય, ઉલટા પ્રશ્નની જો વાત કરવામાં આવે, તમને એમ કે ધંધો નથી આપ્યો, પણ એમ કે છે મૂડી પર વ્યાજ એ માલિકો માટે અથવા તો ભાગીદારની વાત થશે. શબ્દ આપેલો હોય ભાગીદારો માટે શું કહેવાય? તો ઉલટો થઈ ગયો મિત્રો, કે જ્યારે મૂડી પર વ્યાજની વાત કરવામાં આવે તો એ શું થઈ જશે? તો કે ભાગીદારો માટે એ શું થઈ જશે? તો ભાગીદારો માટે એ શબ્દ થઈ જાય છે ખર્ચની વાત થશે. તો આપણે એટલું યાદ ભાગીદારો માટે એ શું થઈ જશે? ઉપજની વાત આવી જશે. તો આપણે આટલું યાદ રાખવાનું છે કે કેનો પ્રશ્ન તમને પૂછ્યો. ધંધા માટે પૂછે તો ખર્ચ આવે, માલિકો કે ભાગીદારો માટે પૂછે તો શું આવે છે? ઉપજ આવે છે. તો આશા રાખું છું કે મૂડી પર વ્યાજનો જો તમને કન્સેપ્ટ પૂછાય તો કેવી રીતે ધ્યાનમાં લેવાનું થશે. જ્યારે તમે ઘણી વખત આ પ્રશ્ન તમને કેવી રીતે પૂછાય છે એ હમણાં બીજો કન્સેપ્ટ સમજાવું. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. જો આના સિવાયની આપણે વાત કરવામાં આવે તો મૂડી પર વ્યાજનો કન્સેપ્ટ બીજી રીતે તમને પ્રશ્નમાં આવી શકે છે. બધા ખાસ ધ્યાન રાખજો. જો ઘણા લોકો જે છે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરતા નથી, પણ માત્ર ને માત્ર વધુ ગુણ કેમ મેળવવા એના માટેના જે છે જુદી જુદી જગ્યાએથી બધી વસ્તુ ભેગી કરીને પ્રયત્ન કરતા હોય છે. એમ ક્યારેય વધુ માર્ક્સ નહીં મળે. તમે વ્યવસ્થિત કન્સેપ્ટથી સમજશો તો જ માર્ક્સ મળશે. જેમ કે આપણે વાત કરીએ, જ્યારે ભાગીદારોની વાત થતી હોય ત્યારે ખાસ યાદ રાખજો મિત્રો, ભાગીદારોની વાત થતી હોય ત્યારે ભાગીદારોના ખાતા બને. આગળ શબ્દો આવશે ખાતા, ખતવણી, એવા બધા શબ્દો આવશે. જેમ કે ભાગીદારનું ખાતું બનેલું હોય મિત્રો, તો ખાસ યાદ રાખજો ઘણી વખત પ્રશ્ન તમને આવતો હોય છે, પ્રશ્ન પૂછાતો હોય. કેવી રીતે પૂછાશે? જેમ કે આપણે જોવા જઈએ, વિગત છે, ખાતા વહી, પાના નંબર છે. ધારો કે 2 ભાગીદાર છે આપણી પાસે, તો અહીંયા સુધીની જે માહિતી આપી છે એ આપણે ધ્યાનમાં લીધી ઉધાર બાજુ. હવે એ જ રીતે આપણે જોવા જઈએ તો વિગત છે, ખાતા વહી, પાના નંબર છે. પછી ભાગીદારોની વાત કરવામાં આવે તો જુદા જુદા 2 ભાગીદારોની વાત કરેલી છે, એનું ખાતું બનાવીએ. એટલે અહીંયા આવશે ભાગીદારોના મૂડી ખાતા. જો તમને પ્રશ્ન કેવી રીતે પૂછાય છે ને એ સમજાવું છું મિત્રો, અને તમારે કેવી રીતે તૈયાર કરવું ને એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો ભાગીદારોનું જ્યારે મૂડી ખાતું તમે તૈયાર કરેલું હોય તો એનો અર્થ એવો છે, આ તમારા માટે ઉધાર બાજુ હોય, આ તમારા માટે શું થશે? જમા બાજુ. પ્રશ્ન કેવી રીતે નીકળે છે તમને? તો પ્રશ્ન તમને અહીંયા નીકળે છે, એવો પ્રશ્ન પૂછાય કે મૂડી પર વ્યાજ, પ્રશ્ન આવો આવે, મૂડી પર વ્યાજ ભાગીદારોના ખાતામાં કઈ બાજુ લખાય છે? આવી રીતે તમને પ્રશ્ન આવે. જેમ કે આપણે જોવા જઈએ, ઓપ્શન આના આપવામાં આવેલા છે, ઉધાર બાજુ. બીજો ઓપ્શન આપવામાં આવે જમા બાજુ. ત્રીજો ઓપ્શન આપવામાં આવે બંને બાજુ. અને ચોથો ઓપ્શન આવે કે એકેય બાજુ નહીં. હવે પહેલી વસ્તુ એ કે જો તમને આ પ્રશ્ન આવ્યો તો પહેલી વસ્તુ તો કે તમને ભાગીદારોનું મૂડી ખાતામાં કઈ બાજુ કઈ વસ્તુ લખાય છે એ તમને પહેલા ખ્યાલ હોવી જોઈએ. તો પહેલી વસ્તુ એ ભાગીદારો માટે શું છે એ પહેલા વિચારો. તો ભાગીદારો માટે આપણે જોયું કે મૂડી પર વ્યાજી ભાગીદારો માટે શું ગણવામાં આવે છે? તો કે મૂડી પર વ્યાજી ભાગીદારો માટે શું થઈ જશે? તો કે આવક થઈ જશે. મૂડી પર વ્યાજ શું થઈ જશે? આવક થઈ જશે. જો મિત્રો આવક થતી હોય તો એ ભાગીદાર માટે શું થતું હોય? તો કે આવક થતી હોય તો ભાગીદારો માટે એ શું થઈ જશે? એટલું યાદ રાખવાનું છે તમારે. ઘણી વખત તમને પ્રશ્ન આ ઉદ્ભવે કે કેવી રીતે પ્રશ્નનો જવાબ આપવો, તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે કેવી રીતે પ્રશ્નમાં જવાબ આપવાનો થશે. તો જ્યારે આવક હોય તો તમારે શું કરવાનું થશે? જમા બાજુ લખવાની થશે. કે આવક જેટલી બધી આવતી હોય એ બધી આવકો તમે ક્યાં લખતા હોય છો? જમા બાજુ. એટલા માટે આપણે યાદ રાખવાનું છે કે મૂડી પર વ્યાજી ભાગીદારોના ખાતામાં કઈ બાજુ લખાશે? તો કે જમા બાજુ લખાય છે. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની, કેવી રીતે પ્રશ્ન આવતા હોય અને કઈ રીતે એ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો થશે. તો આશા રાખું છું કે આવો પ્રશ્ન પૂછાય તો તમને વ્યવસ્થિત રીતે જવાબ મળી શકે છે. તો આ વાત હતી આપણી મૂડી પર વ્યાજની વાત હતી. હજી આગળ જેમ જાતા જશું ને એમ વધારે ડિટેલમાં આવતું જશે. હજી આપણે આગળ વધારીએ, નેક્સ્ટની વાત કરીએ તો મૂડી પર વ્યાજ પછીનો આપણે જે છે પોઈન્ટ ધ્યાનમાં લઈએ તો એ આવશે આપણા માટે
ઉપાડ પર વ્યાજની માહિતી આવશે મિત્રો. કે ચોથી માહિતી આપણે ધ્યાનમાં લઈએ તો એ આવશે આપણા માટે ઉપાડ પર વ્યાજ. પહેલી વસ્તુ એ કે મેં તમને સમજાવ્યું હતું ઉપાડ એટલે શું, એ વસ્તુ પહેલા ખબર હોવી જોઈએ. તો જે લોકોએ આગલો લેક્ચરમાં કન્સેપ્ટ સમજ્યો છે એ લોકોને ખબર હશે. ઉપાડ એટલે શું? તો કે માલિકો છે એ માલિકો શું કરે છે? તો કે માલિક દ્વારા ધંધામાંથી, ક્યાંથી? તો કે ધંધામાંથી અંગત વપરાશ માટે, શેના માટે? અંગત વપરાશ માટે કોઈ માલ સામાન છે, કોઈ રોકડ છે કે કોઈ પણ વસ્તુ ધંધામાંથી લઈ આવવામાં આવે, મિલકત હોય તો એ બધાને શું કહીએ છીએ? કે ઉપાડ કહીએ છીએ. એટલે વસ્તુ શું થયું અહીંયા? બન્યું શું કન્સેપ્ટ? કન્સેપ્ટ એ બને છે કે ધંધો માલિકોને આપે છે. ધંધો શું આપે છે? માલિકોને આપે છે. એટલે ઉપાડની વાત કરવામાં આવશે તો ધંધો માલિકને આપશે ઉપાડ. હવે એનો અર્થ એવો કે ઉપાડ પર વ્યાજ કોને ચૂકવવું પડશે? તો કે માલિકોએ કોને ચૂકવવું પડશે? ધંધાને ચૂકવવું પડશે. હવે બે વસ્તુ કન્ડિશન સમજી લ્યો. ઉપાડ છે એ કોણ આપે છે? તો કે ધંધો માલિકોને આપે છે. હવે આપણે જોવા જઈએ ઉપાડ પર વ્યાજની વાત કરવામાં આવે, ઉપાડ પર વ્યાજ, તો એનો અર્થ એવો થઈ જશે ઉપાડ પર વ્યાજ છે એ માલિકો કેને આપે છે? ધંધાને આપે છે. તો બે કન્સેપ્ટ બહુ વ્યવસ્થિત સમજવાના છે તમારે. ધંધો છે એ માલિકોને ઉપાડ આપે છે અને માલિકો ધંધાને શું આપે છે? ઉપાડ પર વ્યાજ આપે છે. એટલે આના આધારે આપણે એમ કહી શકીએ છીએ કે કેના માટે આવક થશે ને કેના માટે એક ખર્ચ ગણાશે. તો હવે ઓબ્વિયસલી થશે કે ધંધાએ ઉપાડ આપ્યો છે એટલે ધંધાને વ્યાજ મળે છે. ધંધાને વ્યાજ મળતું હોવાથી ધંધા માટે એ શું થઈ જશે? તો આટલું યાદ રાખવાનું, ધંધા માટે એ આવક થઈ જશે. અને માલિકો દ્વારા એ ચૂકવવામાં આવે છે એટલે માલિકો માટે એ શું થઈ જશે? તો કે માલિકો માટે એ ખર્ચ થઈ જશે. એટલે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે ધંધા માટે એ શું થશે, માલિકો માટે શું થશે. તો પ્રશ્ન ઘણી વખત આનો પૂછાતો હોય, ઉપાડ પર વ્યાજ છે એ ધંધા માટે શું થાય, એવો પ્રશ્ન કદાચ નીકળે, અથવા તો ગમે તે પ્રશ્ન આવે. ઉપાડ પર વ્યાજ માલિકો માટે શું કહેવાય? આટલી વસ્તુ ઉપર ધ્યાન આપજો કે ઉપાડ પર વ્યાજી માલિકો માટે શું કહેવાય છે. હવે આની વાત કરીએ આપણે તો ઓપ્શન આમાં આપેલા હોય એની જેમ જ પેલી આપણે વાત કરીએ ઉપજ આપેલું હોય, બીજા ઓપ્શનની જો આપણે વાત કરવામાં આવે તો ખર્ચ આપવામાં આવેલો હોય, ત્રીજા ઓપ્શનની વાત કરવામાં આવે તો એ રોકાણ આપણે કહી શકીએ છીએ, અને ચોથા ઓપ્શનની વાત કરવામાં આવે તો એ કહીને એવું આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. હવે વ્યાજની વાત કરવામાં આવે છે, શું કહે છે? ઉપાડ પર વ્યાજ માલિકો માટે શું કહેવાય છે? તો હવે હમણાં જ મેં સમજાવ્યું અહીંયા કે માલિક છે એ ઉપાડ પર વ્યાજ ધંધાને આપે છે. ધંધાને આપતા હોવાથી એ માલિકો માટે શું થશે? તો કે ખર્ચ થઈ જશે. આવા પ્રશ્ન આવે મિત્રો. તો હવે આપણે જોયું ઉપાડ પર વ્યાજ છે એની આપણે સામાન્ય માહિતી મેળવી લઈએ મિત્રો કે ઉપાડ પર વ્યાજ જ્યારે આપવામાં આવે ત્યારે તમે શું કે જે મેં વાત કરી મૂડી પર વ્યાજ છે એ, તો ઉપાડ પર વ્યાજ એટલે શું થશે? તો કે ધંધાનો માલિક છે, ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે હમણાં આગળ વાત કરી હતી કે ઉપાડમાં કઈ કઈ બાબત આવે, જેમ કે રોકડ છે, મિલકત છે અને માલ સામાન છે. આમાંથી કોઈ પણ વસ્તુ શેના માટે લઈ જાય? તો કે અંગત વપરાશ માટે લઈ જાય. જો એ અંગત વપરાશ માટે લઈ જતો હોય તો એને શું કહીએ છીએ? ઉપાડ કહીએ છીએ. તો કે ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે રોકડ, મિલકત કે માલ સામાન લઈ જાય તેના પર નક્કી કરેલા દરે ધંધાને અમુક રકમ ચૂકવે તેને ઉપાડ પર વ્યાજ કહેવામાં આવે છે.
તો આટલી વસ્તુ ઉપર તમારે ધ્યાન આપવાનું છે. કેવા પ્રશ્નો આવ્યા છે, કેને ઉપાડ પર વ્યાજ કહેવાનું છે મિત્રો. તો જ્યારે જ્યારે તમે આ પ્રશ્નને ધ્યાનમાં લેતા હોય ત્યારે તમારે એની શક્યતા જોવાની છે. કારણ કે મોટા ભાગના જો આ કન્સેપ્ટ સમજે નહીં, એટલે કન્સેપ્ટ ન સમજેલો એટલે શું થાય તો કે કન્સેપ્ટ સમજ્યા વગર તમે પ્રશ્ન જોવા જાઓ, બધાય વાંચી નાખ્યું હોય, એમનો દાખલા ગણી લીધા હોય, પણ દાખલા અહીંયા આવવાતા નથી. તો દાખલા તમે ગણો છો તો તમે આ કન્સેપ્ટના પ્રશ્ન આવે છે તો કેવી રીતે આવવા? કારણ કે લાસ્ટ 15 અને 17ના પેપરનું એનાલિસિસ કરીને હું તમને એટલું કહી શકું છું કે આમાં તમારે થિયરી બેઝ ઉપર વધારે ધ્યાન આપવાનું છે. એટલા માટે વારે વારે કહું છું કે માત્ર 11 અને 12 ધોરણનો જો થિયરી બેઝ તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે પ્રશ્નના જવાબ સાચા આપી શકો છો. અધરવાઇઝ પ્રશ્નના જવાબ સાચા મળશે નહીં. કારણ કે તમે બહુ અલગ લેવલથી તમે તૈયારી કરવા માંડો, ભલે ને તમને ગમે તેટલા દાખલા આવડે, પણ એક વસ્તુ એ છે કે બેઝિક કન્સેપ્ટ જ ખબર નથી. કારણ કે તમારે પ્યોર દાખલો તો પૂછવાનો હતો કે 20 માર્ક્સનો જે છે ભંડોળ પ્રવાહપત્રકનો દાખલો ગણો કે રોકડ પ્રવાહપત્રકનો દાખલો ગણો, અથવા તો તમને એમ કે એક નોંધી નામા પદ્ધતિના દાખલા ગણો, કે પછી તમને એમ નથી કહેતા કે આમ નોંધ આપવાની છે, એવું કાંઈ નહીં. માત્ર કન્સેપ્ટ એ બધી વસ્તુ પછી બને, પહેલા તો તમારા કન્સેપ્ટ સમજવા પડે. તો આપણે આ જોવાનું થશે કેવી રીતે ઉપાડ પર વ્યાજની તમે નોંધ આપી શકો છો. ઉપાડ કોણ કરે છે, કોણ વ્યાજ ચૂકવે છે, મૂડી કોણ આપે છે, મૂડી પર વ્યાજ કોણ ચૂકવે છે, કોને વ્યાજ મળે છે, આ બધી વસ્તુને કન્સેપ્ટમાં આપણે ધ્યાનમાં લેવાની થશે. તો આ વાત હતી આપણી ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ એ કેના માટે ખર્ચ બન્યો હતો તો કે ઉપાડ પર વ્યાજ એ માલિકો માટે ખર્ચ હતો. જો માલિકો માટે ખર્ચ હતો તો આપણે એમ કહી શકીએ છીએ આવક કેના માટે થશે, ઉપજ કેના માટે થાય છે, તો ઉપજ છે કેના માટે કહેવાય, ધંધા માટે ઉપજ કહેવાય છે. તો એનો અર્થ એવો થાય પ્રશ્નમાં જો તમને એમ પૂછવામાં આવે કે ઉપાડ પર વ્યાજ માલિકોને બદલે શું પૂછવામાં આવે, ધંધા માટે શું કહેવાય, તો તમારા માટે ખર્ચ ઓપ્શન નહીં આવે, એના માટે ઓપ્શન કયો આવી જશે, ઉપજ એવો ઓપ્શન આવી જશે. એટલે કે આવક એવો ઓપ્શન આવી જશે. તો આ રીતે પ્રશ્ન તમારે આપવાનું થશે. જેમ મેં હમણાં દોર્યું હતું કે ભાગીદારોના મૂડી ખાતા દોર્યા હતા. જો ભાગીદારોના મૂડી ખાતાનો પ્રશ્ન આવે તો એનો અર્થ એવો થશે ઉપાડ પર વ્યાજી ભાગીદારો માટે શું થાય, ખર્ચ. ખર્ચ હોવાથી કઈ બાજુ લખાય છે, ઉધાર બાજુ લખાય છે. એટલા માટે આપણે એમ કહી શકીએ ભાગીદારોના મૂડી ખાતામાં કઈ બાજુ લખાશે, ઉધાર બાજુ લખાશે. તો આ રીતે આપણે ખાસ યાદ રાખવાનું છે. આવક બધી જે છે જમા થાય અને ખર્ચ બધા શું થાય છે, ઉધાર. આ કન્સેપ્ટ થોડોક હજી આના બહુ ડિટેલમાં કન્સેપ્ટ કરાવીશું. ખાસ યાદ રાખજો, જ્યારે જ્યારે તમે ધ્યાનમાં લ્યો આવક હોય, ઉપજ હોય, એ બધી વસ્તુ શું થાય તો કે એ બધી વસ્તુ જમા થશે. શું થશે મિત્રો, જમા થશે. એ જ રીતે આપણે બીજો કન્સેપ્ટની વાત કરીએ તો આવકની બદલે શું છે, જાવક જેને કહીએ આપણે, ઉપજની બદલે આપણે કહીએ ખર્ચ, તો એ શું થઈ જશે તો કે એ ઉધાર થશે. હવે કયું ખાતું છે એના આધારે હું તમને જે છે ને એ આખા વ્યવસ્થિત રીતે કન્સેપ્ટ સમજાવીશ. જો એ કન્સેપ્ટ તમને સમજાઈ જશે તો વ્યવસ્થિત રીતે તમે પ્રશ્નના જવાબ આપી શકો છો. તો આ ચોથો આપણો જે છે એ પારિભાષિક શબ્દ હતો કે આપણે ઉપાડ પર વ્યાજની વાત કરી. તો મૂડી, ઉપાડ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાની થશે. તો આ વસ્તુ આપણે જોઈ કે આ બાબતોને તમારે કેવી રીતે ધ્યાનમાં લેવી. હવે એક મહત્વના ટોપિક, મહત્વના પારિભાષિક શબ્દ તરફ આપણે આગળ વધીએ મિત્રો. કઈ રીતે પ્રશ્ન પૂછાય છે, કેવી રીતે પ્રશ્ન આવવાની શક્યતા છે, એ બધી વસ્તુ તમને ધ્યાનમાં લઈ અને પ્રશ્ન સમજાવતો જાઉં છું. હવે આપણે વાત કરીએ કે નેક્સ્ટ કે જ્યારે જ્યારે તમને પ્રશ્નમાં એવો પ્રશ્ન પૂછાય મિલકતો, યાદ રાખજો મિલકતો. હવે મિલકત આવે ત્યારે આપણા માટે બહુ મહત્વનું છે કે તમારે પ્રકાર સમજવા પડે. કારણ કે મિલકતોમાં તમે જોવા જાશો તો મિલકતો કયા પ્રકારની મિલકતો છે, કઈ કઈ વસ્તુને મિલકત કહેવામાં આવે છે, એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, આ બધી વસ્તુ વ્યવસ્થિત સમજવી પડે. તો પહેલી વસ્તુ આપણે જોવા જઈએ મિલકતોના હું પ્રકાર પાડી દઉં છું મિત્રો, ખાસ યાદ રાખજો. આ ઘણી વખત પ્રશ્ન પૂછાય છે, બેઝિક કન્સેપ્ટથી પ્રશ્ન પૂછાતા હોય, કેવા પૂછાશે એ ધ્યાનમાં લેતા જાજો. મિલકતોના પ્રકારની જો હું વાત કરું તો સૌથી પહેલો પ્રકાર ધ્યાનમાં લેશું, પહેલા પ્રકારની મિલકતને ધ્યાનમાં લેશું, એને કહેવામાં આવે છે ચાલુ મિલકતો. બીજો પ્રકાર મિલકતનો ધ્યાનમાં લેશું એટલે આવશે બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો. અને ત્રીજો પ્રકાર ધ્યાનમાં લેશું મિત્રો, એને કહેવામાં આવે છે
પ્રવાહી મિલકતો. તો પહેલી વસ્તુ ઘણા લોકોને ખબર જ નથી હોતી આ બધી વસ્તુ શું છે. તો ઘણી વખત પહેલી વસ્તુ કન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે. હવે આપણે જોવા જઈએ ચાલુ મિલકત એટલે શું અને બિન ચાલુ મિલકતો એટલે શું. તો હવે આની વ્યાખ્યાઓ છે બધી, ખાસ યાદ રાખજો. ચાલુ મિલકતોની જો વ્યાખ્યા ધ્યાનમાં લેવામાં આવે તો કઈ વ્યાખ્યા છે? તો કે જે મિલકતનો સમયગાળો એક વર્ષ કરતા ઓછા સમયનો હોય તેવી દરેક મિલકતને ચાલુ મિલકત કહેવાય છે. ચાલુ મિલકતને બીજા નામ તરીકે ઓળખવામાં આવે છે ટૂંકા ગાળાની મિલકતો. કેવું કહેવામાં આવે છે? ટૂંકા ગાળાની મિલકતો. તો કેનો સમાવેશ થાય છે, શું છે, એ બધું હમણાં સમજાવીશ. પછી આપણે જોવા જઈએ બિનચાલુ મિલકતો. મિત્રો ધ્યાનમાં લઈએ બિનચાલુ મિલકતો એટલે શું થશે તો એની વ્યાખ્યા સમજીએ. તો કે જે મિલકતનો સમયગાળો એક વર્ષ કરતા વધુ સમય, જેમાં અહીંયા ઓછું આપણે ધ્યાનમાં લીધું તો એ વધુ સમયનો હોય તેને બિનચાલુ મિલકતો કહેવાય. બિનચાલુ મિલકતોની વાત કરીએ તો ખાસ યાદ રાખજો મિત્રો, બિનચાલુ મિલકતો એટલે થશે લાંબા ગાળાની મિલકતો અથવા તો એને કહેવામાં આવે છે સ્થિર મિલકતો. તો આ પ્રશ્ન ઘણી વખત તમને પ્રશ્ન બેઝિક કન્સેપ્ટથી તમને આવે તો ક્લિયર કરવાનો થશે કે કઈ મિલકતોને આપણે જે પ્રવાહી મિલકતો કહીએ, ચાલુ મિલકતો કહીએ ને બિનચાલુ મિલકતો કહીએ. હવે આવી રીતે પ્રશ્ન તમને આવતો હોય તો તમે પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો. જેમ કે પ્રશ્નની જો વાત કરવામાં આવે મિત્રો, તો પ્રશ્નની વાત કરીએ આપણે. પ્રશ્ન એવો પૂછાય છે કે નીચેનામાંથી કયો વિકલ્પ લાંબા ગાળાની મિલકતનું સૂચન કરે છે? આવો પ્રશ્ન તમારી પાસે આવે છે. તો હવે આના ઓપ્શનની વાત કરીએ તો પહેલો ઓપ્શન આવેલો હોય 1 વર્ષથી ઓછા સમયની, આ રીતે હોય. બી ઓપ્શન હોય 1 વર્ષથી વધુ સમયની. સી ઓપ્શન હોય બંને, એટલે કે 1 વર્ષથી વધુ સમયની અને 1 વર્ષથી ઓછા સમયની બંને. અને ડી ઓપ્શન હોય એકેય નહીં. તો હવે તમે જુઓ કે જ્યારે તમને આટલી વસ્તુ ખબર હોય, આટલું જ ખાલી માહિતી તમને ધ્યાનમાં હોય તો તમે આ પ્રશ્નો નીચેનામાંથી કયો વિકલ્પ લાંબા ગાળાની મિલકતોનું સૂચન. લાંબો ગાળો શબ્દ આવે તો તમે ઓળખી જાઓ. પણ ધારો કે જો લાંબા ગાળા શબ્દનો ઉલ્લેખ નથી કરેલો પણ તમને એમ જ ખાલી કીધેલું છે કે બિનચાલુ મિલકતો, કેવો શબ્દ ઉપયોગ કરવામાં આવે? બિનચાલુ મિલકતોનું સૂચન. તો ઘણા લોકો આ બિનચાલુ મિલકતો જે છે એ શબ્દ આવે તો સમજ્યા ન હોય. લાંબા ગાળાની કે સ્થિર મિલકતો આવે તો વાંચેલું હોય, પણ બિનચાલુ મિલકતો આવે એટલે ચારમાંથી કયો ઓપ્શન નક્કી કરવો એટલે કન્ફ્યુઝન થાય. તો આપણે એટલું યાદ રાખવાનું, ચાલુ અને બિનચાલુમાં શું તફાવત છે? ચાલુ એટલે ટૂંકા ગાળાની, એટલે કે જેનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછા સમયનો હોય. બિનચાલુ એટલે શું થાય છે કે જેનો સમયગાળો 1 વર્ષ કરતા વધારે સમયનો હોય. તો આપણે ઓપ્શન તમે જોવા જાશો એટલે ક્લિયર થતું જશે કયો ઓપ્શન તમે આપી શકો છો. તો ઓપ્શન તમારો જવાબ આવી જશે કયો ઓપ્શન? બી ઓપ્શન આવશે. મિત્રો હમણાં મારે તમને જે છે એ સમજાવવાની છે, પણ પહેલા તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાના. કયા? તો કે તમે ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ કરશો. તમને જે આવડતી હોય ને એ બધી મિલકતો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
એ જ રીતે તમે કઈ મિલકતોને બિનચાલુ મિલકતોમાં સમાવેશ કરો છો એનો જવાબ એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. હમણાં આપણે આગળ ધ્યાનમાં લેવાની છે કે કઈ કઈ બાબતોને આપણે સમાવેશ કરવો. હવે આપણે વાત કરીએ મિત્રો પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો એટલે શું ખરેખર? તો પ્રવાહી મિલકતોની જો વાત કરવામાં આવે તો હું ઉપર સમજાવું છું મિત્રો. પ્રવાહી મિલકતો એટલે શું થશે? તો એની વાત કરીએ કે માલ સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો, માલ સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો હોય એને શું કહેવામાં આવે છે? પ્રવાહી મિલકતો કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું થશે કે કેવી રીતે પ્રશ્ન તમને અહીંયા નીકળી શકે છે. તમને અહીંયા જો ઘણી વખત જે છે પ્રવાહી મિલકતોનો પ્રશ્ન આવતો હોય તો પ્રવાહી મિલકતોના પ્રશ્નને તમે જવાબમાં કેમ કન્વર્ટ કરી શકો છો. પ્રશ્ન તમને પૂછાય માલ સ્ટોક વિશે કયો વિકલ્પ સાચો? આવો પ્રશ્ન પૂછી નાખે કે માલ સ્ટોક વિશે તમારો કયો ઓપ્શન સાચો છે, વિકલ્પ સાચો. તો જો તમે આ ભણેલા હોય ને તો તમને ખબર પડે. તમને પેલો જ ઓપ્શન એવો આપે, ઓપ્શન એ હોય કે પ્રવાહી મિલકત છે. બી ઓપ્શન આવે પ્રવાહી મિલકત નથી. તો હવે તમે જોજો તમને ખબર પડે પ્રવાહી મિલકત એટલે શું છે. પછી સી ઓપ્શનની વાત કરીએ બંને, અને ડી ઓપ્શનની વાત કરીએ એકેય નહીં. ધારો કે આ ચાર વસ્તુ તમારી પાસે આવી છે, ચાર ઓપ્શન આપ્યા છે, તો તમને આ પ્રશ્ન પૂછ્યો કે માલ સ્ટોક વિશે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો? તો માલ સ્ટોક કોઈને ખબર જ ન હોય કે શેમાં સમાવેશ થાય છે. તો આપણે જોયું કે માલ સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો એટલે શું થશે? તમામ ચાલુ મિલકતોને એટલે પ્રવાહી મિલકતો. આ રીતે આપણે યાદ રાખવાનું છે. તો એમાં માલ સ્ટોકનો સમાવેશ નથી થતો પ્રવાહી મિલકતો. પ્રવાહી એટલે શું થાય છે? તો એક શબ્દમાં આપણે જોવા જઈએ કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે, રોકડમાં રૂપાંતર થઈ શકે, એ બધી આપણે જોવા જઈએ છીએ એ બધી મિલકતોને પ્રવાહી મિલકતો કહેવાય. આ એનો કન્સેપ્ટ છે કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકતું એ બધી મિલકતો આપણા માટે કેવી છે? તો કે પ્રવાહી મિલકતો છે. તો મિત્રો યાદ રાખજો કે માલ સ્ટોક વિશેની વાત કરીએ તો માલ સ્ટોક સિવાયની તમામ મિલકતોનો, તો આપણો પ્રશ્ન એવો છે કે માલ સ્ટોક વિશેનો વિકલ્પ સાચો કયો? તો તમે હવે વસ્તુ વિચારો કયો વિકલ્પ તમારો સાચો કહેવાય. ખરેખર પ્રવાહી મિલકત છે માલ સ્ટોક? તો હમણાં જ કીધું હતું કે માલ સ્ટોક સિવાયની તમામ મિલકત પ્રવાહી મિલકતોમાં આવે, તમામ ચાલુ મિલકતો પ્રવાહી મિલકતોમાં. તો આ તો આપણા માટે કેવો થઈ જશે? ઓપ્શન ખોટો થઈ જશે. એટલે આ ઓપ્શનને તો આપણે ધ્યાનમાં નહીં લઈએ. બીજા ઓપ્શનની જો વાત કરવામાં આવે તો પ્રવાહી મિલકત નથી. તો આપણે જોવા જઈએ તો માલ સ્ટોક સિવાયની તમામ મિલકતો પ્રવાહી મિલકતો છે. તો માલ સ્ટોકનો સમાવેશ શેમાં નથી થતો? પ્રવાહીમાં નથી થતો. એટલે આ વિધાન કેવું છે આપણા માટે? સાચું વિધાન છે મિત્રો. અને આપણે જોયું બંને તો આવે નહીં, કારણ કે એક છે એટલે બંનેમાંથી એકેય નહીં, એવો ઓપ્શન નહીં આવે. એટલા માટે આપણે જોવા જઈએ કે આપણો પ્રશ્નનો જવાબ કયો સાચો છે. તો તમારે એટલું જ ધ્યાનમાં લેવાનું છે કે કઈ રીતે તમારે પ્રશ્નનો જવાબ આપવો. તો હું જેમ પ્રશ્ન બનતા જાય એવી રીતે હું તમને સમજાવવા જાઉં છું. માત્ર પારિભાષિક શબ્દોની સમજ નથી આપતો. એ પારિભાષિક શબ્દોનો પ્રશ્ન કેવો પૂછાય છે એની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ. તો એટલું યાદ રાખવાનું થશે કે તમારી પાસે જે પારિભાષિક શબ્દો આપેલા છે એ પારિભાષિક શબ્દોની આપણે વ્યવસ્થિત સમજ પણ આપતા જઈએ છીએ કે કેવી રીતે આપણે પારિભાષિક શબ્દોને ધ્યાનમાં લેવા મિત્રો. તો આટલી વસ્તુ ઉપર તમે ધ્યાનમાં લેતા જાજો એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. ક્લિયર બધાને? તો હવે જ્યારે પ્રશ્ન આવતા જાય ત્યારે તમને વ્યવસ્થિત ક્લિયર થઈ જતું જવું જોઈએ કે કઈ કઈ મિલકતો આપણે ચાલુ મિલકતોમાં સમાવેશ થાય છે, બિનચાલુ કેને કેવી, પ્રવાહી કેને કેવી. હજી આપણે આગળ વધશું, આના કન્સેપ્ટમાં આગળ વધીએ છીએ હજી. તો ખાસ યાદ રાખવાનું છે કન્સેપ્ટ આપણે ધ્યાનમાં લેતા જઈએ એટલે મિલકતોનો જ કન્સેપ્ટ છે આપણી પાસે આગળ.
મિલકતોના કન્સેપ્ટની જો વાત કરવામાં આવે તો નેક્સ્ટ કન્સેપ્ટ આપણે જોવા જઈએ મિલકતોમાં તો એ મિલકતોની વાત થશે એ ધ્યાનમાં લઈએ આપણે બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોની આપણે ચર્ચા કરવાની છે. એના આપણે પેટા પ્રકાર પાડીએ મિત્રો. બિનચાલુ મિલકતો જ્યારે આવે ત્યારે એના પેટા પ્રકારમાં આપણે ધ્યાનમાં લેશું. પેલો પેટા પ્રકાર આપણે ધ્યાનમાં લઈએ તો સૌથી પહેલો પેટા પ્રકાર છે એને આપણે કહેવામાં આવે છે દ્રશ્ય મિલકતો. અને બીજો પેટા પ્રકાર છે એને કહેવામાં આવે છે અદ્રશ્ય મિલકતો. તો મિત્રો ખાસ યાદ રાખજો કે આ કન્સેપ્ટ આપણે કેવી રીતે સમજ્યા એ ક્લિયર થઈ ગયો તમને. હવે એનો અંદરનો કન્સેપ્ટ આપણે ઉતરા છે કે ખરેખર બિનચાલુ મિલકતો એટલે શું છે, બિનચાલુ મિલકતોનો કન્સેપ્ટ શું છે. તો આપણે જોયું દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતોની વાત થશે. દ્રશ્ય એટલે શું થશે તો કે અહીં આપણે એક એક શબ્દોમાં ધ્યાનમાં લેતા જઈએ તો ખરેખર આપણે જોવા જઈએ તો આ શું કહેવાય છે તો કે ભૌતિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે જોવા જઈએ કે નાણાંમાં મૂલ્ય હોય, જેનું મૂલ્ય શેમાં આંકી શકાતું હોય, નાણાંમાં મૂલ્ય હોય. દ્રશ્ય એટલે જોઈ શકાતી હોય અને સ્પર્શી શકાતી હોય. યાદ રાખજો, જોઈ પણ શકાતી હોય અને સ્પર્શી શકાતી હોય. તો ખાસ યાદ રાખજો કઈ કઈ સંપત્તિને આપણે દ્રશ્ય મિલકતો એની વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો એનું ભૌતિક સંપત્તિ એ તરીકે આપણે એને ઓળખતા હોવા જોઈએ. એટલે કે એનું નાણાંમાં મૂલ્ય થતું હોવું જોઈએ અને એ જોઈ અને સ્પર્શી શકાતી હોવી જોઈએ. એવી દરેક મિલકતને આપણે શું કહેવામાં આવે છે દ્રશ્ય. નરી આંખે જોઈ શકવા જોઈએ, નરી આંખે સ્પર્શ કરી શકવા જોઈએ. આ વસ્તુ અદ્રશ્યની વાત કરીએ. જો અદ્રશ્યમાં મિત્રો આગળ વધીએ તો અદ્રશ્યમાં શું ધ્યાનમાં લેવાનું થશે આનાથી ઓપોઝિટ. હવે આપણે જોવા જઈએ તો ભૌતિક સંપત્તિ તો છે જ, ભૌતિક સંપત્તિ તરીકે ઓળખાશે. સાથે સાથે નાણાંમાં પણ એનું મૂલ્ય હશે. યાદ રાખજો એનું મૂલ્ય નાણાંમાં મૂલ્ય હોય. પણ આનાથી ઓપોઝિટ જોવા જઈએ તો જોઈ ન શકાય, જોઈ કે સ્પર્શી ન શકાય. આટલી વસ્તુ ઉપર ધ્યાન આપજો. જોઈ નથી શકાતી અને સ્પર્શી પણ શકાતી નથી, છતાં પણ એને મિલકતો કહેવાય છે. તો એ બધી મિલકતોને કેવી મિલકતો કહેવાય છે મિત્રો? અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી વસ્તુ તમને પ્રશ્ન તરીકે પૂછાતી હોય તો તમે ધ્યાનમાં લઈ શકો છો. તમને વિધાનવાળો પ્રશ્ન આવે, કેવો પ્રશ્ન આવી શકે છે? આવો પ્રશ્ન આવે, જોજો. અદ્રશ્ય મિલકત વિશે કયું અથવા તો કયા વિધાનો સાચા છે? હવે જો આની વાત કરવામાં આવે કયું વિધાન સાચું છે, કયા વિધાનો સાચા છે, તો આપણે ઓપ્શન ધ્યાનમાં લેવા પડે. ધારો કે એ ઓપ્શનની વાત કરીએ તો એ ઓપ્શનમાં એવું હોય અદ્રશ્ય મિલકતોની વાત કરી છે કે નાણાંમાં મૂલ્ય ન હોય, નાણાંમાં મૂલ્ય ન હોય. આ પેલું વિધાન છે. બીજા વિધાનની વાત કરવામાં આવે, બી વિધાનની વાત કરવામાં આવે તો બી વિધાનની જો વાત કરીએ આપણે તો જોઈ અને સ્પર્શી ન શકાય, આ વાક્ય હોય. ત્રીજું વિધાનની વાત કરવામાં આવે, સી ની વાત કરવામાં આવે તો એ અને બી બંને, એટલે કે બંને સાચા છે. અને ડી એકેય નહીં, એટલે એ નહીં, બી ઓપ્શન એ નહીં, સી ઓપ્શન એ નહીં, એવો ઓપ્શન હોય તો ડી. હવે તમે વિચાર કરો અદ્રશ્ય મિલકત વિશે કયું વિધાન સાચું છે. તો જો તમને આ વસ્તુ ક્લિયર હોય તો તમે એમ કહી શકો કે અદ્રશ્ય મિલકત વિશે તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો. અદ્રશ્ય મિલકતની વાત કરીએ મિત્રો તો શું આપવામાં આવેલું છે તો કે અદ્રશ્ય મિલકત જ્યારે આપવામાં આવેલી હોય ત્યારે આ ચારમાંથી કોઈ પણ એક ઓપ્શન આપીએ તો કયો ઓપ્શન થઈ જશે? ઓપ્શન બી ઓપ્શન છે એ વિકલ્પ આપણા વિધાન આપણા કેવા છે? સાચા છે. કારણ કે નાણાંમાં મૂલ્ય ન હોય એવું કીધું છે. તો મેં હમણાં સમજાવ્યું કે એનું મૂલ્ય નાણાંમાં તો હોય જ છે, એટલે એનું મૂલ્ય મળે છે.
અદ્રશ્ય મિલકત તમે જે છે એ નાણાંમાં કન્વર્ટ કરી શકો છો એને, એટલે કે એ વેચી પણ શકો છો, પણ એ કેવી રીતે એ સમજવાનું છે તમારે. હવે આપણે જોવા જઈએ તો આ ઓપ્શન તો આપણો કેન્સલ થઈ ગયો જો આ કન્સેપ્ટ ક્લિયર છે એટલે. હવે નાણાં જોઈ અને સ્પર્શી નથી શકાતું, તો મેં કીધું હતું જો જોઈ અને સ્પર્શી શકાતું હોય તો એ મિલકત આપણા માટે કેવી મિલકતો થઈ જાય બધી, તો એ બધી મિલકતો આપણા માટે દ્રશ્ય મિલકતો કહેવાય છે. અને જે જોઈ અને સ્પર્શી નથી શકાતી એ બધી મિલકતો આપણા માટે કેવી મિલકતો થઈ જાય છે, તો કે અદ્રશ્ય મિલકતો થાય છે. એટલે આ બે વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ છે. એટલે હવે જોવા જઈએ તો એ ઓપ્શન પણ આપણો ક્લિયર કન્સેપ્ટથી આગળ નીકળી જાય છે. અને સી ઓપ્શન પણ આપણે ધ્યાનમાં નથી લેતા. બી તો આપણો આન્સર આવ્યો તો હવે એકેયને એવું કીધું છે પણ ઓલરેડી બી તો આવી જાય છે, એટલે એકેયને એવો આપણે આન્સર આપી શકીએ નહીં. તો જ્યારે તમને પ્રશ્ન કેવી રીતે પૂછાય છે ને કેવી રીતે પ્રશ્નનો જવાબ આપવો મિત્રો એ ક્લિયર હશે તો તમે સ્પષ્ટ જવાબ આપી શકો છો. હવે આપણે આના આગળ વધારીએ કે જ્યારે મિલકતોની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે કઈ કઈ મિલકતોને દ્રશ્યમાં ગણવી ને કઈ મિલકતોને અદ્રશ્યમાં ગણવી એની આપણે ચર્ચા કરીએ. ઘણી વખત તમને પ્રશ્ન તરીકે પૂછાતું હોય તો ત્યારે કઈ મિલકતને દ્રશ્યમાં ધ્યાનમાં લેવી અને કઈને અદ્રશ્યમાં ધ્યાનમાં લેવાની એ જોઈએ. હવે આપણે જોવા જઈએ દ્રશ્ય મિલકતો એટલે જોઈ શકાતી હોય એવી, એના એક્ઝામ્પલો આપણે ધ્યાનમાં લઈએ. સૌથી પહેલું એક્ઝામ્પલ ધ્યાનમાં લઈએ તો એ થશે આપણા માટે જમીન મકાન. એટલે કે એનો અર્થ એવો થશે કે કઈ મિલકતોને આપણે સમાવેશ દ્રશ્યમાં કરીએ છીએ, જે જોઈ શકીએ છીએ એ બધી વસ્તુ, એટલે કે લાંબા ગાળાની મિલકતો આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ દ્રશ્ય મિલકતોમાં. પણ એમાં જમીન મકાન છે, પ્લાન્ટ યંત્રો છે, ફર્નિચર છે, હવે આ બધી મિલકતો આપણે જોઈ હોય તો એ બધી મિલકતો આપણા માટે શું થશે, ઘણી વખત વાહનો હોય વગેરે, આ બધી મિલકતો આપણા માટે શું થઈ જશે તો કે આ બધી મિલકતોને દ્રશ્ય મિલકતો. મિત્રો આ બધી મિલકતો આપણે વ્યવસ્થિત સમજવાની છે, કારણ કે આની અસર કેવી રીતે આવે છે, કયા ખાતામાં દર્શાવવાની છે, કઈ જગ્યાએ દર્શાવવાની છે, એ બધું વસ્તુ ક્લિયર કટ આપણે સમજવાનું થશે. અદ્રશ્ય મેં જોઈ હમણાં કે જેનું આપણે દર્શાવી જોઈ નથી શકતા પણ એનું મૂલ્ય આંકી શકીએ છીએ, એવી બધી મિલકતોને અદ્રશ્ય મિલકતો કહીએ છીએ. જેમ કે આપણે જોવા જઈએ અદ્રશ્ય મિલકતોનો પહેલો આપણે પ્રકાર લઈએ, પેલી આપણે માહિતી લઈએ તો ઘણી વખત નામ સાંભળેલું હોય પાઘડી. ગામડામાં તમે જોવા જાવ તો મોટી ઉંમરના વડીલો પહેરે છે એ પાઘડી નહીં મિત્રો. પાઘડી એટલે શું થશે તો કે જે મિલકત છે એ અદ્રશ્ય છે પણ આ એક પ્રકારની શું થઈ જશે તો કે આ એક પ્રકારની મિલકત થઈ જશે, નાણાંમાં મૂલ્ય કન્વર્ટ કરી શકો છો. આ બધાની વ્યાખ્યા સહિત સમજણ આપણે આગળ જાશું ત્યારે આપશું. અત્યારે આપણે નામ યાદ રાખવાના છે. પછી આપણે જોવા જઈએ પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફોર્મ્યુલા, ફ્રેન્ચાઇઝી, વગેરે. હવે તમે જોવા જાશો તો ઘણી વખત તમે આવા શબ્દો સાંભળેલા હોય, જેમ કે ટ્રેડમાર્ક એટલે આપણે જેને કહીએ બ્રાન્ડ. ટ્રેડમાર્ક એટલે શું કહીએ, બ્રાન્ડ. જેમ કે કોઈ બ્રાન્ડ આપણે કપડાં પહેરતા હોય તો કપડામાં ઘણા લોકો એમ કહેતા હોય કે ડેનિમના જીન્સ જ પહેરવા છે આપણે, અથવા તો ઘણા એમ કહેતા હોય કે પોલોના ટી શર્ટ જ આપણે ધ્યાનમાં લેવા. ચશ્મા પહેરતા હોય તો ઘણા લોકો એમ કહેતા હોય કે રેબનના ચશ્મા પહેરવા છે. તો એક પ્રકારનું શું છે, ટ્રેડમાર્ક છે. જે તે વ્યક્તિ એનું વેચાણ નથી કરી શકતા. સામાન્ય કોઈ ઘરે જે છે ચશ્મા બનાવીને ઉપર જે છે એ રેબન લખીને વેચી નથી શકતા, કારણ કે એ વસ્તુ શું છે તો એક પ્રકારની મિલકત છે. એ હશે એટલે એ વ્યક્તિને શું થશે કે એ જ વસ્તુ મૂલ્ય વધુ મળશે. તો આનો અર્થ એવો થઈ જશે કે આ પેટન્ટ ટ્રેડમાર્ક છે. કોપીરાઇટ આપણે વાત કરીએ, ફોર્મ્યુલા, ફ્રેન્ચાઇઝીની વાત કરીએ. તમે જોવા જાશો જે ખાવાના શોખીન હોય તો એ ખાવાના શોખીનના પીઝાની વાત કરીએ. સામાન્ય રેકડી હોય કે સામાન્ય લોકલ દુકાન હોય ત્યાં પીઝા ખાવા જાવ તો તમે ભાવ ન આપો, પણ તમે જોવા જાશો તો પીઝાની જે બ્રાન્ડ વાળી જે દુકાન હોય તમે ત્યાં જતા હોય, ડોમિનોઝ પીઝા છે કે યુએસ પીઝા છે, આવી બધી જગ્યાએ પીઝા ખાવા જાવ તો એની ફ્રેન્ચાઇઝી આવી હોય. અહીંયા જે તે શહેરમાં ફ્રેન્ચાઇઝી, તમારા નજીકના વિસ્તારમાં ફ્રેન્ચાઇઝી વાળો સ્ટોર હોય ત્યાં તમે જાશો તો એને શું છે, એક પ્રકારની મિલકત છે, એટલે વેચાણ કરે છે. એટલે ખરેખર તમે જોવા જાશો તો ડોમિનોઝ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અહીંયા જે ધંધા નથી કરતો, અહીંયા એ રોજગાર નથી મેળવતો,
પણ એને શું મળે છે? તો એક પ્રકારની પોતાની મિલકત થઈ ગઈ છે, એની ઉપર એને આવક મળે છે, એટલે આ એક પ્રકારની અદ્રશ્ય મિલકતો બધી થઈ જાય છે. તો આનો કન્સેપ્ટ આપણે આગળ જતા બહુ વ્યવસ્થિત ધ્યાનમાં લેશું. ઘણી વખત તમને આના પ્રશ્ન પૂછાય મિત્રો, ખાસ યાદ રાખજો. ઘણી વખત તમને પ્રશ્ન આના પૂછાઈ શકે છે. પ્રશ્નની વાત કરીએ તો કેવો પ્રશ્ન પૂછાશે? તમને એવો પ્રશ્ન ધ્યાનમાં લેવાશે, નીચેનામાંથી કઈ મિલકત દ્રશ્ય મિલકત નથી? ચાર ઓપ્શનની વાત કરીએ આપણે. એ ઓપ્શનની વાત કરીએ, ફર્નિચર. બી ઓપ્શનની વાત કરવામાં આવે, પાઘડી. સી ઓપ્શનની વાત કરવામાં આવે, જમીન. ડી ઓપ્શનની વાત કરવામાં આવે, વાહનો. તો હવે તમારે પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવો ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કઈ મિલકત દ્રશ્ય મિલકત નથી, એ વસ્તુ સમજવાની છે. તો મિત્રો આનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે કયો ઓપ્શન તમારો સાચો થાય. જે લોકો વ્યવસ્થિત સમજેલા છે એ લોકોને ફટાફટ જવાબ આવી જશે. તમારી સામે છે જ અહીંયા. હું એટલા માટે તમને જવાબ આપવાનું કહું છું કે તમારું મગજ વધારે ક્લિયર થાય, તમારા મગજમાં વધુ ને વધુ જે છે સ્પષ્ટ થતું જાય. તો આ વસ્તુને તમારે એટલું યાદ રાખવાનું છે કે કઈ કઈ બાબતોને તમારે ધ્યાનમાં લેવી. તો આટલી વસ્તુ આવતી જાય ત્યારે તમને એટલું, જે મિલકતોમાં મેં પ્રકાર લીધા, હજી આમાં આપણે ડિટેલમાં જવાનું છે. મિલકતોની આપણે જે ચર્ચા કરી છે બધામાં જે આપણે ડિટેલમાં આગળ ઉતરતું જવાનું છે, જેથી કરીને આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, પ્રશ્ન કેવા આવે છે એ પણ આપણું વ્યવસ્થિત સ્પષ્ટ થતું જાય. તો આ જ રીતે ખાસ યાદ રાખજો કેવી રીતે તમારે ધ્યાનમાં લેવું. તો મિત્રો જ્યાં સુધી તમે કન્સેપ્ટ ક્લિયર નહીં કરો ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો. એટલે એટલા માટે કન્સેપ્ટ ક્લિયર કરવા ખાસ જરૂરી છે. જ્યાં સુધી તમારાથી કન્સેપ્ટ ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે જોશો તો તમારો પ્રશ્ન ત્યાં ને ત્યાં આવીને અટકી જતો હોય છે. એટલા માટે જે આપણે આ લેક્ચરો ખાસ ધ્યાનમાં લઈએ છીએ, બધા લેક્ચરો તમે ધ્યાનમાં લેતા જાઓ, કારણ કે આનેથી તમને જે છે કન્સેપ્ટ ક્લિયર થતા જશે દરેક સબ્જેક્ટના. જે મેં અત્યારે સ્ટાર્ટ કર્યું છે અકાઉન્ટ, તો અકાઉન્ટના કન્સેપ્ટ તમને વ્યવસ્થિત ક્લિયર હશે. આ જ રીતે ધીમે ધીમે આગળ વધતા જાઓ તો બીજા સબ્જેક્ટ તમને કન્સેપ્ટથી સમજાવીશ તો એ પણ તમને ક્લિયર થતા જશે. તો આ જ વસ્તુને તમારે કન્સેપ્ટથી સમજીને પ્રશ્નના જવાબ તમારે આપવાના થશે. તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે તમે તૈયારી કરવા બેસો ત્યારે તમે, હજી હું તમને એટલા માટે કહું છું કે તમે 11મા ધોરણથી લઈને કોલેજ સુધીના દાખલા, જૂની બુકો ને એ બધું વાંચ્યા ન રાખતા. માત્ર ને માત્ર એટલું જ વાંચવાનું છે તમારે કે જ્યારે પરીક્ષા આવે ત્યારે પ્રશ્નપત્ર કેવું નીકળ્યું હતું ને કેવું પ્રશ્નપત્રમાં હવે પૂછાવાની શક્યતા છે એ એનાલિસિસ કરીને મેં તમને કીધું છે કે આવા થિયરિકલ પ્રશ્ન તમારી પાસે હશે તો તમે સ્પષ્ટતાથી જવાબ આપી શકો. હજી આની અસર આવશે મિત્રો. તમને એવો પ્રશ્ન પૂછાય 5000 રૂપિયાની પાઘડી છે એ પાકા સરવૈયામાં કઈ બાજુ બતાવવામાં આવે છે, આવા પ્રશ્ન આવશે તો એ ખરેખર એ જે શું છે, કેવી રીતે આવે છે એ જે આગળ જતા આપણને ક્લિયર થતું જશે. તો આટલી વસ્તુ ઉપર તમે ધ્યાન આપજો, કેવી રીતે પ્રશ્ન આવે છે, કઈ રીતે ધ્યાનમાં લેવું, તો ખાસ યાદ રાખવાનું છે મિત્રો. હજી એક વખત ફરીથી ધ્યાનમાં લેજો, જે લોકો ઓફલાઈન બેચમાં જોડાવા માંગે છે એ લોકો ખાસ 12 માર્ચ 2021 પહેલા જે છે એ સવારે 8 થી 10ની બેચ છે એની પહેલા એડમિશન લઈ લે, જેથી કરી અને આ બધા પ્રકારના વિષયો તમારા વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ જાય. અને હજી એકવાર કહું છું, કોઈને જો કાંઈ પણ પ્રકારની ક્વેરી હોય તો અમારા નંબર ઉપર કોલ કરે, જે નંબર આ નીચે દર્શાવેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો આપણે ફરીથી મળશું કે આ જ રીતે હજી આ ટોપિક આપણે આગળ વધારતા જશું અને કન્સેપ્ટથી ક્લિયર કરતા જશું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર પણ કરજો, અને સાથે સાથે જુદા જુદા વિષયોની તમારે જે છે PDF ફાઇલ જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો. અને હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, ઓલનું બટન પ્રેસ કરજો, જેથી કરી અને તમને નવા વિડીયોની માહિતી મળતી જાય. અને આ રીતે નવા વિડીયો આવે તો તમને જેથી કરીને તૈયારી કરવામાં પણ સરળતા રહે. તો ફરીથી મળશું, આગળ આ જ કન્સેપ્ટને આગળ વધારશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.